અમારા રેખા માસી કોને મત આપશે? તો અમારા બેન કોને મત આપશે? તો મારા પટેલ, તો એમના ફઈ ને ફુવા, એમના સાસુ સસરા, હા તો કમળ ને, ભાજપ ને, એ ઓલી ભાણકી ના પપ્પા કોને મત આપશે? હા તો પછી એના મમ્મી પપ્પા, તો એના ફઈ ને ફુવા, એના દાદા દાદી, તો કમળ ને, ભાજપ ને, તો અમારે જગદીશભાઈ બધાય કોને મત આપશો? સંગીતાબેન ને થઈને બધાય કોને મત આપશો? રીટાબેન, હા તો અમારો વકીલ છે વિક્રમભાઈ દેગામાં, ભાજપ. એ ઓલા અમારા રેખાબેન કોને મત આપશે? એ બેન મારા પટેલ ને કેજો ભાજપ ને મત આપે હો. એના સાસુ સસરા કોને મત આપશે? એ સાઈ નેહડી, બોલ બાપા. કમળ ને, भाजप ने, तो जगदीश भाई तुम आगे बढ़ो, विक्रम भाई तुम, रीटा बेन तुम, अने संगीता बेन तुम, अने कमल ने, बाकी बधु रमण भमण. ए आ हमार भाणकी कोने मत आपछे? एना सासू ससरा, ए हमारा फईरा, हमार फई ने फुवा कोने मत आपछे? हा भाजप ने, कमल ने, ए जोरिया रेखाबेन त्रीजा माळे कोने मत आपछे? ए रेखाबेन हमारे पटेल ने कहेजो भाजप ने मत आपे. कमल ने, भाजप ने, वोट फॉर जीतेगा भाई जीतेगा. ए मारा दादा आव्या बापा कोने मत आपछे? ए भाजप ने. वाह भाई वाह तो केसरिયું થઈ ગયું. કમળ ને કમળ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.